સોનિયા ગાંધીએ દિલ્હીમાં કોંગ્રેસના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। આ નવા કાર્યાલયને ઇન્દિરા ગાંધી ભવન નામ આપવામાં આવ્યું। કોંગ્રેસના નવા હેડક્વાર્ટરનું આજે સોનિયા ગાંધીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી જેવા કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા। કોંગ્રેસની જૂની ઓફિસ લુટિયન્સ બંગલા ઝોનમાં 24 અકબર રોડ પર આવેલી હતી, પરંતુ હવે કોટલા માર્ગ પર 9A ઇન્દિરા ગાંધી ભવન કોંગ્રેસનું નવું સરનામું છે। નવી બિલ્ડિંગનો શિલાન્યાસ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ ડિસેમ્બર 2009માં કર્યો હતો। 15 વર્ષે આ મુખ્યાલય બનીને તૈયાર થયું છે। આ મુખ્યાલયમાં બધું જ પ્રિયંકા ગાંધીએ નક્કી કર્યું છે। કોંગ્રેસની નવી ઓફિસ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં હાઈટેક પ્રેસ કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ, લાઇબ્રેરી, ડિજિટલ આર્કાઇવ, કોંગ્રેસ કમિટીના સદસ્યો, મહિલા યુવા કોંગ્રેસ અને NSUI સહિત અનેક વિભાગની ઓફિસો આવેલી છે। મહત્વનું છે કે આ બિલ્ડિંગમાં પાર્ટીના પૂર્વ નેતાઓની ઝલક જોવા મળશે। મહાકુંભમાં એક તરફ વિદેશી સાધુ સંતો આકર્ષણ જમાવી રહ્યા છે, વિદેશી મહેમાનો આવી રહ્યા છે અને આ બધા વચ્ચે એન્જિનિયર બાબાની ખૂબ ચર્ચા થઈ રહી છે। મહાકુંભના ભક્તિભાવ ભર્યા માહોલમાં આસ્થાની ડૂબકી લગાવવા પહોંચેલા એક બાબા વાયરલ થઈ રહ્યા છે। મુંબઈથી IIT એન્જિનિયર થયેલા અભયસિંહ, જે મહાકુંભમાં જૂના અખાડાના સંતોની સાથે આવ્યા છે। અભયસિંહને જીવનના સત્ય જાણવાનું ખૂબ જ જુનૂન હતું અને એટલે જ આ રસ્તે ચાલી નીકળ્યા છે। અભયસિંહે પોતાની આ યાત્રા વિશે વાત કરી। जो जिस चीज़ को तुम जहाँ पे हम जी रहे हैं उस जिंदगी में यदि तुम्हारे पास यही सवाल नहीं आया कि मृत्यु के बाद क्या होना है मेरा, और ये मैं जन्म से पहले क्या था, मैं कुछ था कि नहीं था, तो इस सवाल के बारे में तो सोचोगे ना। बुद्ध को यही तो सवाल आए तो चार, लाइक ये बूढ़ा क्यों होता है, ये इंसान मरने के बाद क्या होता है, ये मृत्यु क्या होती है। अब आप सोच के देखो मृत्यु क्या होती है। अब आप सोचोगे, चिंतन करोगे, आपको समझ में आएगा यार इसका जवाब कहाँ मिलेगा। फिर आप ढूंढोगे कि अच्छा तू दे सकता है इसका जवाब, तू दे सकता है इसका जवाब। मान लो सेटिस्फाई हुआ, आपको समझ में आया कि हाँ ये जवाब है, नहीं तो जो आप उसको जो पद्धति है उसको फॉलो करोगे कि हाँ अच्छा इसको ऐसे जवाब इसका पाया जा सकता है। આ વખતે ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ જબરજસ્ત ઠંડીમાં સરસ રીતે પસાર થઈ, પણ આ ઠંડી તો હજી ટ્રેલર છે। અસલી ઠંડી તો આવતીકાલથી શરૂ થવાની છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડી પડી શકે છે। આગામી 2 દિવસમાં ટાઢ તરખાટ વર્તાવે તેવી ઠંડી પડે તેવી શક્યતા છે। વિવિધ જિલ્લામાં તાપમાન 2 થી 6 ડિગ્રી ઘટ્યું છે। ઉત્તરાયણ પછી પણ કાતિલ ઠંડી પડવાનો સિલસિલો યથાવત રહે તેવી શક્યતા છે। મહત્વનું છે કે ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે। રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડી જોવા મળશે। હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે, જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ જિલ્લામાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે। આ ઉપરાંત બનાસકાંઠા, કચ્છ સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં પવનની ગતિ પણ વધુ હોવાનું વર્તાઈ રહે છે। ત્યારે હવામાન વિભાગે આ સાથે આગાહી પણ વ્યક્ત કરી છે કે ઠંડી પોતાનો કહેર વર્તાવી શકે છે, જ્યારે રાજ્યવાસીઓએ હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે। દ્વારકામાં છેલ્લા 4 દિવસથી દાદાનું બુલડોઝર ફરી રહ્યું હતું અને આજે 5મો દિવસ હતો અને 5મા દિવસે પણ ન તહેવાર ન કંઈ, દાદાના બુલડોઝરે ગેરકાયદેસર દબાણો હટાવ્યા। બેટ દ્વારકામાં મોટા પ્રમાણમાં સરકારી જમીન ઉપર ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। 4 દિવસ સુધી ચાલેલી આ કાર્યવાહીમાં 86,391 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ જમીનની અંદાજિત કિંમત 47 કરોડથી વધુ છે। ડિમોલેશનની કામગીરીમાં 272 ગેરકાયદેસર મકાનો, 7 ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા છે। 7 વાણિજ્ય દબાણો મળીને કુલ 286 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા। 4 દિવસ સુધી ચાલેલા બુલડોઝર એક્શનમાં દ્વારકાના બાલા પર, હનુમાન દાંડી રોડ પરના દબાણો દૂર કરાયા, સાથે જ ઓખાના દામજી જેટી પરના અનેક દબાણો પણ હટાવવામાં આવ્યા છે। આ ડિમોલેશન કામગીરી શરૂ કરતા પહેલા 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે દ્વારકા STMની હાજરીમાં ગેરકાયદેસર દબાણો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા।